નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે વાત કરીશું આયુષ્માન ભારત દિવસ અને સ્વસ્થ ભારતની દીર્ઘદ્રષ્ટિ વિશે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ દેશની પ્રગતિનો પાયો તેના નાગરિકોના સ્વાસ્થ્ય પર ટકેલો છે, ખરું ને? તો આજે આપણે સરકારની એક એવી મોટી પહેલ વિશે ચર્ચા કરવાના છીએ જેણે ભારતના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. ચાલો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલો અને સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ દિવસ શા માટે ઉજવાય છે. જરા વિચારો, જ્યારે કોઈ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારમાં અચાનક કોઈ ગંભીર બીમારી આવે છે ત્યારે શું થાય છે? સારવારનો ખર્ચ તેમને આર્થિક રીતે તોડી નાખે છે. ઘણીવાર લોકો પોતાના સ્વજનોને બચાવવા આખી જિંદગીની બચત ખર્ચી નાખે છે અથવા તો દેવાના મોટા ડુંગર નીચે દબાઈ જાય છે. બસ આ જ પીડાદાયક પરિસ્થિતિમાંથી લોકોને કાયમ માટે બહાર કાઢવાનો વિચાર આ દિવસ અને આ યોજનાનો મુખ્ય આધાર છે. તો ચાલો આ અદ્ભુત યોજનાનો થોડો પરિચય મેળવીએ અને તેના ઇતિહાસ પર એક નજર કરીએ. વાત છે વર્ષ 2018ની. હા, આ એ ઐતિહાસિક વર્ષ હતું જ્યારે આયુષ્માન ભારત યોજનાની ગૌરવપૂર્ણ શરૂઆત થઈ. આ માત્ર કેલેન્ડરનું કોઈ સામાન્ય વર્ષ નથી, પરંતુ આ એ સમય છે જ્યારે ભારતની જાહેર આરોગ્ય પ્રણાલીમાં એક સાચા અર્થમાં મોટી ક્રાંતિનો પાયો નંખાયો હતો. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આ કાર્યક્રમનું કદ ખરેખર કેટલું વિશાળ છે. તેને વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય સુરક્ષા યોજના તરીકે માન્યતા મળેલી છે. આ કોઈ નાની સૂની વાત નથી. આટલા મોટા વ્યાપ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આર્થિક રીતે નબળા પરિવારોને એક મજબૂત અને ભરોસાપાત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે આરોગ્ય વીમા કવચ પૂરું પાડવું, જેથી કોઈ પણ ગંભીર બીમારી ક્યારેય પણ ન ચૂકવી શકાય તેવું દેવું ન બની જાય. હવે આપણે સમજીએ કે આ યોજનાના મુખ્ય હેતુઓ અને લક્ષ્યાંકો ખરેખર કયા છે અને તે કેવી રીતે કામ કરે છે. આના લક્ષ્યો એકદમ સ્પષ્ટ છે. પહેલું, દરેક માટે આરોગ્ય સેવા સુનિશ્ચિત કરવી. બીજું, ગરીબોને પણ ઉત્તમ ગુણવત્તાવાળી સારવાર મળવી જોઈએ. ત્રીજું, આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ સમાનતા લાવવી. અને ચોથું, સ્વસ્થ ભારતનું સ્વપ્ન સાકાર કરવું. જો આ માત્ર કાગળ પર લખેલા સરકારી નિયમો નથી, પણ જરા વિચારો, જ્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ દેશની શ્રેષ્ઠ હોસ્પિટલમાં મફત સારવાર મળે ત્યારે જ તો સાચા અર્થમાં અસમાનતા દૂર થાય છે ને. આ એક સ્વસ્થ અને સમાન સમાજ તરફની બહુ મોટી સફર છે. યોજનાના નિયમો તો આપણે જોયા, પણ હવે વાત કરીએ તેની સામાજિક અસર અને તેનાથી મળતા શક્તિશાળી સંદેશ વિશે. ગ્રાઉન્ડ પર આનું શું પરિણામ આવ્યું છે? વાસ્તવિકતા એ છે કે આની અસર ખરેખર જબરદસ્ત રહી છે. અત્યાર સુધીમાં લાખો કરોડો લોકોને હોસ્પિટલની સારવારનો સીધો લાભ મળ્યો છે. કલ્પના કરો એ લાખો પરિવારોની જેમણે મેડિકલ બિલના ડર વિના સંપૂર્ણ સન્માન સાથે જટિલ સારવાર કરાવી છે. આ આંકડાઓ જ સાબિતી આપે છે કે આ યોજના માત્ર કાગળ પૂરતી સીમિત નથી રહી, પણ ખરેખર જમીન સ્તર પર લોકોની જિંદગી બચાવી રહી છે. અહીં આપણે એક બહુ જ મૂળભૂત વાત સમજવાની જરૂર છે. આરોગ્ય દરેકનો અધિકાર છે. આ માત્ર બોલવા ખાતર બોલાયેલું વાક્ય નથી, પણ માનવતાનો સિદ્ધાંત છે. આયુષ્માન ભારત દિવસ આપણને એ જ યાદ અપાવે છે કે સારી સારવાર મેળવવી એ કોઈ વૈભવ કે લક્ઝરી નથી જે માત્ર પૈસાદાર લોકો પૂરતી જ સીમિત હોય. એ દેશના દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પછી ભલે તેની આર્થિક સ્થિતિ ગમે તે હોય. અને છેલ્લે આ આખી સમજૂતીનું તારણ આપણે આ એક બહુ જ પ્રેરણાદાયક વિચારથી કાઢી શકીએ: સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ રાષ્ટ્ર. એક વ્યક્તિનું સ્વાસ્થ્ય અને આખા દેશની સમૃદ્ધિ વચ્ચે બહુ જ ઊંડો સંબંધ છે. જો દેશનો દરેક નાગરિક શારીરિક અને માનસિક રીતે ફિટ હશે તો જ આપણો દેશ પ્રગતિના નવા શિખરો સર કરી શકશે. તો અંતમાં એક વિચારતા કરી મૂક્યો પ્રશ્ન: શું રાષ્ટ્ર નિર્માણની સાચી શરૂઆત ખરેખર એક સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણથી નથી થતી? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.